લઈ જાઓ બાપ. સારી વેદના કેવી છે દવાખાનું તો સાહેબ આપણે કહેવાય છે કે દુશ્મનને દવાખાનું ન દેખાડે ભાઈ. એ સાહેબ કોઈ રૂપિયા વાળો માણસ હોય ને એના ઘરે દવાખાનું આવે ને તો સાહેબ એને એટલી બધી વાંધો ન હોય, એટલી બધી મુસીબત ન પડે સાહેબ. પણ સાહેબ કોઈ ગરીબ રાગ માણસ હોય સાહેબ જેના ઘરની માલપા એક ટકનું ખાવાનું અનાજ ન હોય સાહેબ. કારણ કે સાહેબ કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મોહલ્લાની માલપા મામા ખૂટી જાય સાહેબ. કોઈ ખૂટી ન જાય સાહેબ. પણ મારી તમારી પાસે સમય એવો આવી જાય નાના ખૂટી જાય ને તો દુનિયા આખી ખૂટી જાય સાહેબ. પણ એવા સમયની મારી પાસે સાહેબ મારી મેલડીને યાદ કરજે. હે દાદા મારી ધોડીના દીકરાની મેલડી, હે મારી મેં તો તારું ભજન નથી કર્યું, મેં તો તારા નામનો દીવો નથી કર્યો, હું તો તારું નામ નથી લેતો માડી. મારા હાથ ખોટનો એકલો દીકરો છે, ડોક્ટર એમ કહે છે કે ત્રીજા ટેસ્ટનું કેન્સર છે દેવી. ઈ સાહેબ વેદના કેવી છે, નો હોય કાકા, નો હોય કુટુંબ, નો હોય મામા, મામા કર્યું મોહાળ સાહેબ. ઈ અમદાવાદ દવાખાનાની મારી પાસે સાહેબ ગરીબ રાખ